ભાવનગર શહેરના ઘોઘા રોડ પર અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત. ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આજે દુર્ઘટના સર્જાતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના શીતળા માતાજીના મંદિર નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક વૃદ્ધ ખોડાભાઈ જાદવભાઈ બારૈયા રહેઠાણ મોટા શીતળ માતાજીના મંદિર પાસે ભાવનગરવાળાનું સારવાર મળે એ પહેલાં જ પ્રાણ ગુમાવ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં સામે બાઇક સવારમાં 3 યુવાનોને ગંભીર ઇજાઓ સાથે સારવાર અર્થે તાત્કાલિક ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ અકસ્માત કેવી રીતે બન્યો અને કોણે બેદરકારી દાખવી તે અંગે તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને હાલ અકસ્માત અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરેલ છે. કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. બારી ભાઈ વિજયભાઈ. ભાઈ શું બનાવું? બનાવવામાં તો એવું બનેલ છે કે મારા દાદા જમીને મંત્રેશ કોમ્પ્લેક્સ મજૂરી કામે જઈ રહ્યા હતા અને તે ખાંચાની બહાર નીકળતા જ સામેથી રોંગ સાઈડમાં એક બાઇક આવતું હતું અને દાદા બહાર નીકળ્યા તેમને રોંગ સાઈડમાં આવીને દાદાને એક્સિડન્ટ થયું છે. અને તે એક્સિડન્ટ થતાં જ અમારે કોલ આવ્યો કે એક્સિડન્ટ થયું દાદાને. અમે તરત જ ત્યાં પહોંચ્યા સ્થળ ઉપર અને ત્યાં જઈને દાદાને 108માં લાવ્યા અને અહીંયા આવીને હોસ્પિટલ ખસેડ્યા છે અમને સારવારમાં. સામે કઈ બાઇક હતી ને કેટલા વ્યક્તિઓ હતા? સામે બાઇક તો સ્પ્લેન્ડર હતી અને 3 વ્યક્તિ હતા. દાદા આગળ કઈ બાઇક? દાદા પાસે હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ છે.